છો બધા મિત્રો? બધાને જય માતાજી। અને આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો અત્યારે હાલ છીએ આપણે એક્ઝેક્ટલી આગલોડમાં, અને ત્યાં દર્શન કરી અને એ લોકોએ રેડી થઈ ગયા છે। અને અત્યાર પર નાસ્તો કરવાનો તો નાસ્તો કરી લીધો છે। નાસ્તો થઈ જાય પછી આપણે અહીંયાથી નીકળવાનું છે શંખેશ્વર જઈ અને એ લોકોને દર્શન કરાય પછી આપણે ત્યાંથી જવાનું છે વિરમગામ। તો વિરમગામની લોકોની છેલ્લી 5-6 વાગ્યાની ટ્રેન છે, ત્યાં રેલવે સ્ટેશન છોડી દઈશું। ચલો મિત્રો, બનાવી રહેજો આપણા બ્લોગમાં। તો મિત્રો આ છે આગલોનું જૈન મંદિર। જો તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ, સામાનમાં પણ પેક થઈ ગયો, જોઈ લો। અહીંયાથી આપણે નીકળવાનું છે હવે શંખેશ્વર માટે। બધા રેડી થઈ ગયા છે। પછી અહીંયાથી હીરપુરા થઈને લઈ લેજો। ચલો મિત્રો આપણે નીકળીએ, કંઈ કે આવું છે ભાઈ સવારે, કંઈ કે આવું। તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે મહુડી। જો આ મહુડીનું મંદિર બરોબર, પેલું બાજુ છે પેલું, આ બાજુ છે પાર્કિંગ। ચલો મિત્રો આ લોકોનું દર્શન કરી લે પછી અહીંયાથી આપણે નીકળીએ। બનાવી દેજો બ્લોગમાં મિત્રો। જો એકને ને વરિયાળી તુવેર, ફોલેલી તુવેર, વરિયાળી, આ છે પેલા આંબલાનો ફ્રાય કરેલો આંબલા, બધું આવું મળે, બે ગોટલી બધું મિત્રો। ચલો આપણે નીકળીએ અહીંયાથી। અહીંયા આપણી ગાડી પાર્ક કરેલી। તો ફાઇનલી મિત્રો સીએનજી પુરાવા માટે ઊભા છીએ મહેસાણા। જો આ છે મોઢેરા ચોકડી અને આ છે નાયરાનો સીએનજી પંપ। ચલો પુરાઈ દઈએ આપણે। અત્યારે 2 વાગી ગયા છે ને આપણે જમીન બને રેડી થઈ ગયા અને અત્યારે શંખેશ્વરમાં છીએ અત્યારે હાલ। તો એ લોકો પૂજા કરવા જાય છે, પૂજા કરવા આવી પછી આપણે ત્યાં 5 વાગે વિરમગામ ઉતારવાના છે, ટ્રેન છે 5 વાગ્યાની। તો ચલો મિત્રો અહીંયાથી આપણે નીકળીએ પછી। અને જો અમારા ડ્રાઈવરો અહીંયા નવરા છીએ અત્યારે। સામાનનો ઉપર સામાન મંદિરો, પેલી ગાડીમાં સામાન મંદિરો હોય, જો આ છે ધર્મશાળા। તો ચલો મિત્રો અહીંયાથી આપણે નીકળીએ। એટલે સામાન તો ઠીક કરવાનો તો કરી દઈએ।